જ્યારે ચૂંટણી આવે ને ત્યારે ધારાસભ્યના ઉમેદવાર હોય ને એનું લિસ્ટ જાહેર થાય. તો એમાં એવું લખેલું હોય કે આ ધારાસભ્ય છે, નામ આ છે, ગામ આ છે, આટલા વીઘા જમીન છે, ખેડૂત છે, એવું બધું લખેલું હોય. એટલે બધા ખેડૂતોને પાસે એ માંગીને જ વોટ લેતા ખેડૂતનો દીકરો છે, આગળ વધવો જોઈએ, આપણા પ્રશ્નને આગળ લઈ જશે એમ. પણ એ વોટ આપીને જ્યારે બધા એમને જીત અપાવે છે. જીત આપ્યા બાદ જ્યારે ખેડૂતના પ્રશ્નોને વાચા આપવા માટે એમને બોલાવવામાં આવે છે ને ત્યારે ભડનો દીકરો એકોય અવાજ નથી ઉઠાવતો. અને અત્યારે જે મોરબી જેતપરનો પ્રશ્ન હોય, કોઢનો પ્રશ્ન હોય, હળવદનો પ્રશ્ન હોય કે કચ્છનો પ્રશ્ન હોય, આ પ્રશ્નમાં સત્તાધારી પાર્ટીનો એક પણ નેતા હજી સુધી આવીને બોલ્યો નથી કે હા અમે તમારી સાથે છીએ, અમે ખેડૂતની સામે ખેડૂત માટે બાંયું ચડાવી છે એમ. એક પણ નેતા હજી બોલ્યો નથી અને બોલશે નહીં, કેમ કે પહેલેથી લઈને છેલ્લે સુધી બધાએ પોતાના ખીચા ભર્યા છે.